ભવસંભવભીતિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાન નામ્બુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતે ત્વં સુકાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગ દેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં પવિત્ર મોક્ષદાયીની ગોમતીના કિનારે શ્રીમદ ભાગવત ભગવાનના દિવ્ય સાનિધ્યમાં યજમાન પરિવારના સંકલ્પથી આયોજિત આ કથા પારાયણના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, કથાના વક્તા એવા ભૂદેવ કપિલભાઈ, ઉપસ્થિત સર્વ યજમાન પરિવાર, સર્વ ધર્મપ્રેમી સજ્જનો, મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આપણા શાસ્ત્રોની અંદર નંદસંતોએ કથાનો ખૂબ મહિમા વર્ણન કરેલો છે. આપણા કીર્તનોની અંદર એમ આવે, હળવે પુણ્ય હોય નહીં વળી પ્રભુ કથાનો યોગ. જ્યારે જીવાત્માના અનંત જન્મ જન્માંતરના સત્કૃત્ય ઉદય થયા હોય, એના ઉપર ભગવાનની કૃપા ઉતરી હોય, ત્યારે ભગવાનના દિવ્ય ચરિત્રો એ લીલાઓને શ્રવણ કરવાનો આપણને અવસર મળે છે. ઘણી વખત મનની અંદર એવા પ્રશ્ન થાય, એવા વિચાર આવે કે આ કથાનો મહિમા શું છે. જોકે ભાગવત હોય, સત્સંગી જીવન હોય, રામાયણ હોય, એના પ્રારંભની અંદર મહાત્મ ભાગ એક વિશેષથી ઉમેરવામાં આવ્યો છે. કથા પ્રસંગના પૂર્વે કથા જે શ્રવણ કરીએ છીએ એની રીત અને એનો મહિમા, અને જ્યારે પૂર્ણાહુતિ થશે ત્યારે પણ એની ફળશ્રુતિને એનો મહિમા એનું દરેક ગ્રંથની અંદર નિરૂપણ કરવામાં આવે છે. પણ સરળ ભાષાની અંદર જો એને સમજવું હોય, આમ જોઈએ તો કથા શું છે, તો ભગવાનના અથવા ભગવાનના સંકલ્પથી આ સમાજના કલ્યાણને અર્થે, માનવ ઉત્થાનને માટે, જગતના કલ્યાણને માટે ભગવાને આ ધરા ઉપર પ્રાદુર્ભાવ થઈને, પોતાના અવતાર ધારણ કરીને, અથવા તો પરમાત્માના સંકલ્પથી એક જગતને બોધ આપવાને માટે જે જે ચરિત્રો ભગવાને કર્યા હોય, કરાવ્યા હોય, જે સંવાદો ભગવાનના મુક્તોના, રાજાઓના, ઋષિમુનિઓના સંવાદો આપસની અંદર થયા હોય, એનું સંગ્રહણ કરીને એક સમાજને આઈનો, જેને કહેવાય અરીસો બતાવીએ કે જો આની અંદર પ્રતિબિંબ પોતાનું જોઈએ ને એની અંદરથી પોતાને, આપણે અરીસાની સામે જોઈને શું કહીએ? તમે બધાએ ગ્રહસ્થ છો ને બધાએ જીવનની અંદર આ અનુભવ કર્યા હોય. આપણે તૈયાર થઈએ એટલે અરીસાની સામે પહેલાં જઈને ઊભા રહીએ અને અરીસાની સામે જોઈને શું કરીએ? કાચની પાછળ શું છે જોવા પ્રયત્ન ન કરીએ, પોતાનું પ્રતિબિંબ અવલોકન કરીએ છીએ. અને એની અંદર આપણે દોષ જોઈએ છે કે ભાઈ વાળ બરાબર છે કે નહીં, ચાંદલો બરાબર છે કે નહીં, કોઈ કપડાની અંદર ડાઘબાગ છે કે નહીં. અવલોકન પોતાનું કરીએ છીએ, દ્રષ્ટિ સામે છે પણ અવલોકન આત્માનું કરીએ છીએ. આ તો દૈહિક વસ્તુ છે, જગતની ભૌતિક વસ્તુ છે, સ્થૂળ ભાવે રહેલી છે. પણ એ જ રીતે જીવાત્માના કલ્યાણની અંદર જે અવરોધ અંતરાય રૂપ બનનારા જેને અવગુણો કીધા છે, એનું અવલોકન કરવું હોય, એના દર્શન કરવા હોય, તો આ શાસ્ત્રરૂપી, સત્સંગરૂપી આઈનાની સામે આપણને જીવને ઊભો રાખે છે. જોઈ લે આ તમારું સ્વરૂપ કેવું છે ને એની અંદરથી તમારે શું સુધારો કરવાની જરૂર છે. આપણે એની સામે મોઢું બગાડતા નથી, સુધારીએ છીએ. એમ જીવન સુધારવાની શૈલી, એનું નામ સત્સંગ, એનું નામ કથા. ઘણી વખત વાત એમ કરતા હોય કે તો કલ્યાણને અર્થે છે, પણ કલ્યાણ ક્યારે થાય જીવાત્માનું? મોક્ષની પ્રાપ્તિ. નિસંદેહ શાસ્ત્રે 4 પ્રકારની ફળશ્રુતિ બતાવી: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
એ મોક્ષની પ્રાપ્તિ એ સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ બતાવી છે, કારણ કે એના દ્વારા જે જન્મ મરણના મૃત્યુના જે ભય છે, કર્મ અને માયાના બંધનનો જે ભય છે, એમાંથી જો મુક્ત થવાતું હોય તો એ જીવાત્મા ત્રિગુણાત્મક જે શક્તિ માયા જે રહેલી છે, રજ સત તમ, અને ત્રિગુણાત્મક જે દેહ રહેલો છે સ્થૂળ સૂક્ષ્મને કારણ, એનાથી જ્યારે પર થઈને આત્મસ્થિતિની અંદર જ્યારે સ્થિર થાય, બ્રહ્મરૂપની અંદર જ્યારે સ્થિર થાય અને પરબ્રહ્મની અંદર એકાત્મ ભાવને પામે, ત્યારે જીવાત્માની મોક્ષ ગતિ પ્રાપ્તિ થાય છે. અને એ પ્રાપ્તિ ક્યારે થાય? કહેવું બોલવું જેટલું સરળ છે ને એટલું કરવું સરળ નથી. આ શબ્દ બોલતા 3 મિનિટ લાગી, 3 સેકન્ડ લાગી, પણ એની પ્રાપ્તિ માટે કોટી કલ્પાંત સુધી જીવાત્મા પ્રયત્ન કરે, કરોડો વર્ષ તપશ્ચર્યા કરે, કરોડો વર્ષ સાધના કરે, તો પણ એ સ્થિતિ જીવાત્માની પમાતી નથી. એનું કારણ કે માયાનું બળ, જગતની અંદર મોહ એટલો બધો આપણને બાંધી રાખ્યો છે કે જે જીવાત્માને મુક્ત થવા દેતો નથી. શંકરાચાર્યજીને કોઈએ પૂછ્યું કે મોક્ષની પરિભાષા શું છે? હા, જીતમ જગત કેના, જગત કેમ જીતે? જગત જીતવું એટલે જગતને પાર કેમ કરવું? જગતને જીતવું, જગતને પામવું નથી. આપણે જીતવાનો અર્થ શું કહીએ? સામાન્ય રીતે કોઈ વસ્તુને સામાન્ય ભાષાની અંદર કહીએ કે અમે જીતી લીધું. જીતી લીધું એટલે મેળવી લીધું. જ્યારે શાસ્ત્રની દ્રષ્ટિએ જીતવું એટલે એને પાર થઈ જવું, એનેથી ત્યાગ કરી એનાથી નીકળી જવું, એને જીત્યું કીધું. આપણે કહીએ કોઈ અપમૃત્યુ થયું હોય, કોઈ મૃત્યુ થયું હોય અને શબયાત્રા જતી હોય, આપણે એને વંદન કરીએ છીએ અને કહીએ છીએ કે આ જગત જીતી ગયા. જીતી ગયા એટલે જગતના ધણી થઈ ગયા? નહીં. ધણી થવું એ તો ભૌતિકવાદ છે, એ જ માયા છે. પ્રાપ્ત કરીને બંધનમાં રહેવું એ માયા છે. મુક્ત થઈને જ્યારે એનો ત્યાગ પરિત્યાગ કરી દઈએ ત્યારે એનું બંધન, કારણ કે કોઈ પણ કારણ જો હોય, બંધનનું કારણ હોય, દુઃખનું કારણ હોય, તો એ માયા છે. અને માયા અને બંધનમાંથી મુક્ત માટે, એટલે શંકરાચાર્યજીને પૂછ, જીતમ જગત કેન, તો કે મનોયેન, જેને મનને જીત્યું એને આખા જગતને જીતી લીધું. મન જેના વશમાં થઈ ગયું, અને મન વશમાં થવું એટલે મનને જ્યાં ઈચ્છીએ ત્યાં ચોડવું નહીં. મન ભગવાનને શરણે જે દિવસ થઈ જાય તે દિવસ મન જીત્યું, ને જેને મન જીત્યું એને જગત જીત્યું. આ કથાનો હેતુ એ આપણને, મેં કીધું એ પ્રમાણે, જગતને આઈનો દેખાડે. ભગવાનના જે અવતારો આ ધરા ઉપર થયા, ભગવાનના જે ચરિત્રો આ ધરા ઉપર થયા, એ જગતના આપણે વ્યવહારમાં પણ આવા અનુભૂતિ કરીએ. આમાં પ્રસંગો હમણાં અમારા ભૂદેવે ખૂબ સુંદર શૈલીની અંદર એ ભાવથી પ્રસંગોને, મહિમાને વર્ણન કરતા આપણને ચરિત્રો બતાવ્યા. પણ એ ચરિત્રો આપણને ઘણી વખત થાય કે સંસારમાં પણ જોવા મળે, પણ એ સંસારના ચરિત્રો એ અનુભવાના એના જે ભાવ છે, એ ભાવની અંદર ક્યાંક ને ક્યાંક ભૌતિકવાદ રહેલો છે, સ્વાર્થવાદ રહેલો છે. જ્યારે ભગવાનના ચરિત્રો કેવળ પરમાર્થને અર્થે થયેલા છે, જગતને બોધ આપવાને માટે, કલ્યાણને અર્થે થયા હોય. પછી ગમે તે પરમાત્માના, મહારાજે લખ્યું, લૌકિક ચરિત્ર હોય, અલૌકિક ચરિત્ર હોય, વ્યવહારિક, ઘણી વખત આપણને દોષયુક્ત ચરિત્ર પણ દેખાય, પણ એમાં દોષ રસતી માત્ર નથી. એનું કારણ કે એની પાછળ જીવાત્માના કલ્યાણનો ભાવ રહેલો છે. એ બોધ કેવળ ભગવાનની પ્રાપ્તિ જીવાત્માને કેમ થાય એની બોધ અપાવવા માટે. અને એવા શ્રીમદ ભાગવતજીના દિવ્ય ચરિત્રોનું શ્રવણ, અને એમાં પણ યજમાન પરિવારનો શુભ સંકલ્પ હતો. આપણા શાસ્ત્રોની અંદર 2 પ્રકારની કથાનું વર્ણન, 2 પ્રકારના કર્મનું વર્ણન આવે છે, દેવ અર્થે અને પિતૃ અર્થે, હવ્ય અને કવ્ય. એની અંદર બંનેની પ્રાપ્તિ માટેના સાધન માર્ગ એક જ સમાન બતાવ્યા છે. ભગવાનને રાજી કરવા હોય તો પણ ભક્તિ માર્ગને અનુસરવું પડે, ધર્મ માર્ગને અનુસરવું પડે. અને પોતાના જે પિતૃઓ છે એને પણ જો પ્રસન્ન કરવા હોય, ઘણી વખત એમ કહેવાય કે પિતૃઓ શાસ્ત્રની અંદર, વચનામૃતાદિ ગ્રંથની અંદર, સત્સંગી જીવનની અંદર મહારાજે લખ્યું કે ઘણા વિધિ નિષેધનું ખંડન કરે ત્યારે એમ કે અહીંયા આપણે કરીએ છીએ, જે વ્યક્તિ આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી એની સુધી કેમ પહોંચે? અને વૈજ્ઞાનિક ઢબે તમે વિચારો તો એ બુદ્ધિનો કોઈ દિવસે અંત જ નથી આવવાનો, પ્રશ્નોનું એને સમાધાન જ ન થાય. પણ શાસ્ત્રની દ્રષ્ટિની અંદર જ્યારે આપણે દ્રષ્ટિ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રે એનું વિધાન બતાવ્યું છે કે જ્યાં સુધી દેહ સંબંધની અંદર જીવાત્મા હતા ત્યાં સુધી આપણા વ્યવહારિક જે આપણા સંબંધો હતા, એ સંબંધો એ આ સંસારની, શરીરના સંબંધને સાથે આધીન હતા, એટલે એની સાથે જોડાયેલા હતા. પણ એ જ્યારે સંબંધ પૂરા થાય તો એ સંબંધ પૂરા થયા પછી દેહનો સંબંધ ભલે પૂરો થઈ ગયો, પણ આત્માની જે સાથેનું જે લાગણીનો જે સંબંધ છે એની પરિપૂર્ણતા માટે, એની અંદર કોઈ ત્રુટિ ન રહી જાય, એની અંદર કોઈ ભાવ ન રહી જાય, અથવા એની અંદર કોઈ બંધન ન રહી જાય, એની મુક્તિ માટે શાસ્ત્રોએ વિધાન બતાવ્યા કે જેની અંદર આપણે શ્રાદ્ધાદિ કર્મ કરીને એ જેને કર્મ બંધન અથવા તો માયાનું બંધન જે જગતની સાથે રહેલું છે એનેથી મુક્તિ કરાવીએ છીએ. આ કથાનું આયોજન આપણે કહીએ પિતૃના મોક્ષ માટે,
તો પિતૃના મોક્ષ માટે આપણે આપણું બંધન સંબંધને મજબૂત કરવા નથી કરતા, પણ એ જીવાત્માનું જ્યાં સુધી શરીર અવસ્થાની અંદર આપણી સાથેનો સંબંધ હતો અને જે એને આપણા માટે પરિવાર માટે જે આપણે કર્મ કર્યું હોય એનું ઋણ આપણા માટે છે, એનું લેણું દેણું આપણી સાથે બાકી હોય, એવા તમામ કર્મ બંધનમાંથી એ જીવાત્મા મુક્ત થાય અને એને પણ કંઈ જે શેષ માયાનો કે મોહનો પાશ જો જગતની અંદર રહ્યો હોય તો એમાંથી મુક્તિને નિવૃત્તિ થાય અને ભગવત સ્વરૂપની અંદર મનને એ સ્થિર કરી શકે. એટલા માટે આ કથા, આ શ્રાદ્ધ વગેરે જે કર્મના આયોજનનું વિધાન બતાવ્યા શાસ્ત્રો એના માટે બતાવ્યા છે. અને એટલું જ નહીં, મહારાજ કીધું વચના સત્સંગી જીવનની અંદર કે જો મોક્ષને સંકલ્પથી કર્યો હોય, ભગવાન ન કરે પણ કદાચ કોઈ અવગતિએ ગયા હોય અથવા તો મોક્ષની પ્રાપ્તિમાં વિઘ્ન રહ્યું હોય તો આવા કથાના માધ્યમથી, યજનના માધ્યમથી, યજ્ઞના માધ્યમથી એની નિવૃત્તિ થાય છે. અને જો ભગવાનની ભક્તિ કરીને જીવાત્મા મુક્ત પદને પામી ગયા હોય તો એની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે કે મહારાજ જે મેં જે સંસ્કાર આપ્યા હતા મારા વારસોને શરીરના સંબંધે કરીને આજે એ વારસાને જીવંત રાખ્યો. કારણ કે હમણાં જેમ કીધું ને, ભગવાનને રાજી કરવા, ભગવાનની પ્રિય કાર્ય કરો ભગવાન રાજી થાય. તુલસીજીનો મહિમા આપણે કેમ આપણા જે વક્તાશ્રીએ આપણને સંભળાવ્યો કે ભગવાનને પ્રિય હતા, એવા તુલસીજી જો આપણે ભગવાનને અર્પણ કર્યા તો ભગવાન રાજી થયા. તો ભગવાનને જેને રાજી કરવા, એમ આપણા પિતૃઓને પણ જો આપણે પ્રસન્ન કરવા હોય તો એમને પ્રિય શું છે? તો એમને ભગવાનને પ્રાપ્તિ થાય અતિ પ્રિય હોય તો આપણે પણ એ માર્ગ ઉપર એમને અગ્રેસર થઈએ અને મદદરૂપ થઈએ. એટલે આ કથાનું આયોજન કરવામાં આવે છે અને એના દ્વારા આપણા જીવનની અંદર પણ રૂડા ગુણ આવે. વચનામૃતની અંદર મહારાજે કીધું કથા વગર સારા ગુણ આવતા નથી, કારણ કે જગત આખું વ્યવહાર શીખવાડશે. આપણે નિશાળમાં જઈએ તો અક્ષર જ્ઞાન આપણને નિશાળમાંથી મળ્યું, પણ અપશબ્દ જ્ઞાન એના હારું કોઈ નિશાળ ભળ્યા? એ તો સંસાર આપણને શીખવાડી દીધું. કપટ કરવું આપણે શીખવા ગયા, કોઈએ શીખવાડ્યું કપટ કેમ કરાય? પણ જગત કરે છે ને, ઘણી જગ્યાએ આપણે વિટમણાઓ જોઈએ છે ને. એટલે સંસાર આપણને પતનના માર્ગ ઉપર, અધોગતિના માર્ગ ઉપર આપણને દોરવા જગત એ એની રીતે માયાના કારણે, કળિયુગના કારણે એ પોતે કાર્યશીલ રહે. પણ એમાંથી રક્ષણ જો કરવું હોય, એમાંથી પોતાની જો જાતને આપણે બચાવવી હોય અને ભગવાનના ઉપયોગી થઈએ તો આ ભગવાનને પ્રાપ્ત કરીએ એવા ભાવ સાથે જ્યારે કરવું હોય ત્યારે આવા સત્સંગ, આવો દિવ્ય કથા શ્રવણ એ જ આપણા માટે મુખ્ય એનું ઔષધ છે, એનું હેતુ છે. અને આજે ખૂબ આનંદની વાત છે, યજમાન પરિવારનો સંકલ્પ હતો કે અમારા સ્નેહી મિત્રો, પરિવારને બધાને વડતાલ જેવા પવિત્ર ધામની અંદર ગોમતીજીના કિનારે અમારે આયોજન કરવું છે. અને ભગવાનની કૃપાથી એ સંકલ્પ એ ભગવાને પૂર્ણ કર્યો. આ કથાનું જે કંઈ યશકર્મ ફળ જે પ્રાપ્ત થતું હોય, નિર્માણ થતું હોય, એના દ્વારા એ સમગ્ર પરિવારના ઉપર ભગવાનનો રાજીપો રહે, એમના પિતૃઓને ભગવાન એમના ચરણનું સુખ આપે અને સમગ્ર પરિવારને એવા સંસ્કાર આપે કે આ સત્સંગનો વારસો, ધર્મનો વારસો, આપણી સંસ્કૃતિનો વારસો એ એમના પરિવારની અંદર કાયમ જળવાતો રહે અને આવા ને આવા સત્કાર્યો એમના દ્વારા કાયમ થતા રહે એવી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ. અમારા વક્તાશ્રીએ પણ બહુ સુંદર કથાનું રસપાન અહીંયા ભાવથી કરાવી રહ્યા છે. અમારા સંગીતકારો અને બધા જે સ્ટાફ, અમારા બધા અહીંયા આગળ તમને જે પણ આમ તો અમારે પ્રસંગ 99% એવા બનતા હોય, તમારે આંગણે પ્રસંગ હોય ને અમારે આવવાનું હોય. આ તો ઘરાતી એમ ને બારાતી એમ એવું થયું ને. એ ભક્તોનો ભાવ એવો હતો, બાપુજી તમારા સાનિધ્યની અંદર, માતુશ્રીના સાનિધ્યની અંદર, મહારાષ્ટ્રના સાનિધ્યની અંદર અમારે આયોજન કરવું છે. એટલે કંઈ નાની મોટી અગવડ સગવડ કંઈ હોય તો અત્યારે આપણે બધા અહીંયા આગળ એક યજન કરવા આવ્યા છીએ, તપ કરવા આવ્યા છીએ. આ કથા શ્રવણ એક તપ છે, તો મોટો ભાવ રાખીને પણ આ સ્મૃતિ અહીંથી, કથામાંથી જે શબ્દો આપણે શ્રવણ કરીએ છીએ એમાંથી કંઈ ગુણ ગ્રહણ કરીને એનો ભાવ લઈને આપણે અહીંથી જઈએ તો આપણું આ કર્મ સાર્થક થાય અને ભગવાન આપણા ઉપર ખૂબ રાજી થાય. એટલે બધાને ભગવાન ખૂબ એમના ઉપર રાજી રહે. વધારે સમય નથી લેવો. ભગવાનને પ્રાર્થના કરીએ કે યજમાન પરિવારના સમસ્ત સંકલ્પો ભગવાન પૂર્ણ કરે. ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજ, કષ્ટભંજન દેવ, હનુમાનજી મહારાજ, નરનારાયણ દેવ અને લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદના વિશેષ પ્રાર્થના કે આ સમસ્ત પરિવાર ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ કાયમ વરસાવતા રહે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરને આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી મહારાજ.